સમાચાર ગાંધીનગરથી ચૂંટણી સમયે ભાજપમાં જામ્યો છે ભરતી મેળો। આમ આદમી પાર્ટીનો સાથ છોડનાર રાજુ કરપડાએ કર્યા છે કેસરિયા। પ્રદેશ ભાજપના નેતાઓની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો। રાજુ કરપડા સાથે અન્ય 1000 કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાનું મોટું નિવેદન સામે આવ્યું। સત્તા પક્ષની સામે રહીને ખેડૂતોનું હિત નહીં થઈ શકે। ખેડૂતોની પીડાનું નિરાકરણ લાવવું હોય તો સત્તા પક્ષમાં રહેવું પડે। ખેડૂતોના હિત માટે હું ભાજપ સાથે જોડાયો છું। વિપક્ષમાં રહીને તો માત્ર રાજકીય રોટલા જ શેકી શકાય। ગામડા તૂટે નહીં અને ખેડૂતોના પ્રશ્નને વાચા મળે તે માટે નિર્ણય કર્યો છે। ઘણું મંથન કર્યા બાદ મને સાચી વાત સમજાઈ અને આ નિર્ણય લીધો। મને દુઃખ થાય છે કે પાછલા 5 વર્ષ મફતમાં ખોટી જગ્યાએ મહેનત કરી। જાહેર જીવનમાં આવ્યો ત્યારથી ટિકિટ વાળી લાઈનમાં હતો જ નહીં। લડવાનો એ પાર્ટીમાં હતો તે દિવસે પાર્ટીએ નક્કી કર્યું હતું અહીંયા હતું તો આ પાર્ટી નક્કી કરશે। જે પાર્ટી છે ત્યાં વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરવી એ મારું કામ છે। લડાવવા લડવું શું કરવું એ પાર્ટીનો નિર્ણય છે। આગામી દિવસોમાં વફાદાર સૈનિક તરીકે રાજુ કરપડા ત્યાં પણ હતો, અહીંયા પણ વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરશે। ખાસ કરીને જ્યારે હળદરની ઘટના પછી હું જેલમાં ગયો તો મને ઘણું બધું સમજાણું કે આંદોલનો જે કરવાથી નાના મોટા ઘર્ષણ થાય છે, આંદોલન કરવાથી પોલીસ સાથેનું ઘર્ષણ થાય છે, ક્યાંક આવેશમાં આવીને એવું પણ કામ થાય છે જેના કારણે હાથમાં કાયદો લેવાઈ જાય છે। 2022 વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી જોડાયા બાદ બોટાદના હળદળ ગામમાં આપની કિસાન મહાપંચાયતમાં તેમણે ભાગ લીધો હતો। કરદા પ્રથાના વિરોધમાં મહાપંચાયતમાં હિંસાના આરોપસર તેમને જેલમાં જવાનો વારો આવ્યો હતો। ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓથી નારાજ થઈને તેમણે છેડો ફાડ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાન છે। હળદળવાળી ઘટના ઘટી, હું જેલમાં ગયો, ઘણા બધા વિચારો આવ્યો, ઘણું બધું મંથન કર્યું। ત્યારે એક વાત ચોક્કસથી સમજાણી કે ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે, તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી, જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય। ચોક્કસથી આપણો ચહેરો ચમકાવી શકાય, સરકારની સામે, સત્તાની સામે રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે। અને સત્તામાં રહેલી પાર્ટીને જ્યારે સામે બાયો ચડાવી, સિંગડા માંડી અને રજૂઆત કરવી અને ખેડૂતોનું હિત કરવા પ્રયત્ન કરતા હોય એવું દેખાડવું, એના કરતા મને એવું લાગ્યું ખેડૂતોનું જો હિત જ કરવું છે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોની સમૃદ્ધિ તરફ લઈ જઈએ।